સુરત સાયબર ક્રાઇમે ડિજિટલ આરટીઓ ચલણ નામે છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો। જામદારા ગેંગ સાથે જોડાયેલા 3 સ્થાનિક સાગરીતોની ધરપકડ કરી પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીએ ફેક એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતા અને બેંક ખાતામાંથી નાણાં ખંખેરી લેતા અત્યાર સુધીમાં 79 જેટલી ફરિયાદોમાં અંદાજે 16 લાખથી વધુનો ફ્રોડ સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી 227 ક્રેડિટ કાર્ડ અને પીઓએસ મશીન સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી। જે 10મી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે। એ લોકો ભેગા નથી કામ કરતા હતા, બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે। પછી ગૌરવ માલવિયા અભિષેક સુથારના અસિસ્ટન્સમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે વિડ્રોવલનું કામ હતું એ ગૌરવ માલવિયા કરતો હતો।